નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકાના અવાખલ ગામેથી સરકારી તંત્ર અને ચૂંટાયેલી પાંખની ઘોર ઉદાસીનતાનો મોટો કિસ્સો સામે આવ્યો છે। અવાખલ ગામે જનતાની સુવિધા માટે ₹25 લાખના માતબર ખર્ચે નવું પંચાયત ઘર બનાવીને તૈયાર કરી દેવાયું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ નવ દંપતી જેવું મકાન માત્ર નેતાઓના કારણે ધૂળ ખાઈ રહ્યું છે। મકાન તૈયાર છે, પરંતુ તેનું લોકાર્પણ કરવા માટે સ્થાનિક નેતાઓ પાસે રિબિન કાપવાનો સમય જ નથી। ચોંકાવનારી બાબત તો એ છે કે અવાખલની સાથે જ મંજૂર થયેલા બાજુના ટિમ્બરવા ગામના પંચાયત ઘરનું લોકાર્પણ 4 મહિના પહેલા જ કરી દેવાયું છે અને ત્યાં વહીવટ પણ શરૂ થઈ ગયો છે। ત્યારે સવાલ એ થાય છે કે અવાખલ ગામ સાથે તંત્રનું આ ઓરમાયું વર્તન કેમ? ખાતમુહૂર્તના 9 મહિના બાદ પણ જનતા પોતાની સુવિધાથી વંચિત છે। હદ તો ત્યાં થઈ ગઈ છે કે અવાખલ પંચાયતના તલાટી કમ મંત્રી ઓફિસને તાળો મારી ચાવી પોતાની પાસે રાખી ગાયબ રહે છે, જેથી કચેરીમાં કાયમી તાળાબંધી જોવા મળે છે। સરકારી બાબુઓ અને નેતાઓની આ જુગલબંધી સામે હવે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। કૃણાલ દરજી, શિનોર। 2 મહિનાથી અમારી આ પંચાયત બનેલી છે, નેતાઓની રાહ જોવા એવી લાગે છે। આ અમારી જૂની પંચાયત હાવ જર્જરિત હાલતમાં છે। જે ઓપરેટરની એક સાઈડની રૂમ છે, એમાં આ સાઈડના તલાટી તારું મારીને એની ચાવી લઈ જાય છે। એને કંઈ કામ લાગતી નથી, તલાટી એમના મનમાની કરે છે અને બીજું કોઈ કાગળિયા હાંચવાની નહીં, બેસવાની કોઈ સુવિધા નહીં, લોકોને હાલાકી ભોગવવી પડે છે। એના માટે આ પંચાયત બોડી જલ્દીમાં જલ્દી નવી પંચાયત ચાલુ કરે એની અમારી વિનંતી। Subscribe now and press the bell icon. Never miss an update.